નમસ્કાર મિત્રો, જય શ્રી મહાકાલ, જય શનિદેવ. કુંભ રાશિના તમામ જાતકોનું દિલથી સ્વાગત છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ 2026 સુધીના સાપ્તાહિક રાશિફળ વિશે. પરંતુ શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી વિનંતી છે. જો તમે કુંભ રાશિના છો અથવા તમારા પરિવારના કોઈ સભ્યની રાશિ કુંભ છે તો આ વિડીયો છેલ્લી ક્ષણ સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ સપ્તાહ દરમિયાન એવા કેટલાક સંકેતો જોવા મળી રહ્યા છે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે છે. ઘણા લોકો આવી રહેલી તકને ઓળખી શકતા નથી અને પછી પસ્તાવો કરે છે. આ સપ્તાહમાં પણ એક એવો જ સમય આવી રહ્યો છે જ્યાં તમારી સમજદારી, ધીરજ અને યોગ્ય નિર્ણય તમારા ભવિષ્યને નવી દિશા આપી શકે છે. આથી વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ. જો તમે ભગવાન શિવ અને શનિદેવમાં શ્રદ્ધા રાખતા હો તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો. તમારી એક કોમેન્ટ સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને બીજા દર્શકોમાં પણ ભક્તિનો ભાવ જગાવે છે. હવે ચાલો જાણીએ આ સપ્તાહ કુંભ રાશિના જાતકો માટે કેવા સંકેતો લઈને આવ્યું છે. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવ હંમેશા કર્મ પ્રમાણે ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. આ સપ્તાહની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ તમને એક વાત સ્પષ્ટ રીતે સમજાવે છે કે ઉતાવળ કરતાં સમજદારી વધુ કામ લાગશે. છેલ્લા કેટલાક સમયથી જે કામમાં અવરોધ આવી રહ્યા હતા તેમાં હવે ધીમે ધીમે ગતિ જોવા મળશે, પરંતુ દરેક કામમાં ધીરજ રાખવી ખૂબ જરૂરી રહેશે. જ્યોતિષીય સંકેતો જણાવે છે કે આ સપ્તાહ દરમિયાન તમારો વ્યવહારુ અભિગમ તમને અનેક મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકે છે. તમે જે વાતને શાંતિથી હલ કરી શકશો તે જ વાત ગુસ્સો અથવા ઉતાવળમાં વધુ બગાડી શકે છે. તેથી દરેક નિર્ણય લેતા પહેલાં 2 વખત વિચારો જરૂરી રહેશે. સપ્તાહની શરૂઆતમાં ઘર અને પરિવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ વિષયો સામે આવી શકે છે. પરિવારમાં કોઈ સભ્યની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણા કુંભ રાશિના જાતકો છેલ્લા થોડા સમયથી પરિવાર અને કામ વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. હવે સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. જો તમે પરિવારના સભ્યો સાથે ખુલ્લા મનથી વાત કરશો તો ગેરસમજ દૂર થશે અને સંબંધોમાં ફરીથી મીઠાશ આવશે. કોઈ જૂની વાતને લઈને મનમાં રહેલા ભાર પણ ઓછો થતો જોવા મળશે. નોકરી કરતા જાતકો માટે આ સપ્તાહ મહેનતનું રહેશે. તમારા અધિકારીઓ તમારી કામગીરી પર ધ્યાન આપશે. જો તમે લાંબા સમયથી કોઈ નવી જવાબદારીની રાહ જોઈ રહ્યા હતા તો આ સપ્તાહ દરમિયાન તેના સંકેતો મળી શકે છે. જો કે કામનો ભાર થોડો વધારે રહેવાની શક્યતા છે. કેટલાક લોકો તમારા કાર્યની ટીકા પણ કરી શકે છે, પરંતુ જો તમારું કામ પ્રામાણિક હશે તો અંતે પ્રયાસ પણ તમને જ મળશે. ઓફિસમાં કોઈ સાથે અનાવશ્યક ચર્ચા કે વિવાદમાં પડવું ટાળવું જોઈએ. નાની વાતને મોટી બનાવવાથી નુકસાન તમારું જ થઈ શકે છે. વ્યવસાય કરતા લોકો માટે પણ આ સપ્તાહ મહત્વપૂર્ણ રહેશે. નવા ગ્રાહકો સાથે સંપર્ક થઈ શકે છે. જો તમે કોઈ નવો સોદો કરવાની યોજના બનાવી રહ્યા હો તો દરેક દસ્તાવેજ ધ્યાનથી વાંચીને આગળ વધવું. વિશ્વાસ રાખવો સારો છે, પરંતુ અંધવિશ્વાસ નુકસાન આપી શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકો માટે પારદર્શિતા સૌથી મોટી શક્તિ બનશે. કોઈપણ નિર્ણય ભાવનામાં આવીને નહીં, પરંતુ સંપૂર્ણ માહિતી મેળવીને લેવો વધુ યોગ્ય રહેશે. આર્થિક દ્રષ્ટિએ આ સપ્તાહ સામાન્ય કરતાં થોડું સારું રહી શકે છે. અટવાયેલા પૈસા મળવાની આશા જાગી શકે છે, અથવા કોઈ જૂનું બાકી રહેલું કામ પૂર્ણ થતાં આવકમાં વધારો થઈ શકે છે. સાથે સાથે ખર્ચ પણ રહેશે, જેથી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે. વૈભવી વસ્તુઓ પાછળ બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું. જો તમે બચત પર ધ્યાન આપશો તો ભવિષ્યમાં તેનો લાભ મળી શકે છે. રોકાણ કરવા ઈચ્છતા હો તો લોકો માટે યોગ્ય સલાહ લીધા વગર મોટું પગલું ભરવું યોગ્ય નહીં ગણાય. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. સોશિયલ મીડિયા અથવા બિનજરૂરી મનોરંજનમાં વધુ સમય પસાર કરશો તો અભ્યાસ પર અસર થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ માટે નિયમિતતા ખૂબ જ જરૂરી રહેશે. શિક્ષકોનું માર્ગદર્શન લાભદાયક રહેશે અને જૂના વિષયોની પુનરાવર્તન આત્મવિશ્વાસ વધશે. મહેનતનો માર્ગ કદાચ લાંબો લાગે, પરંતુ તેનું પરિણામ જરૂર મળશે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આ સપ્તાહ ધીરજની પરીક્ષા લઈ શકે છે. નાની નાની વાતમાં ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. જો તમે સામેની વ્યક્તિની વાત સંપૂર્ણ સાંભળ્યા વગર
નિર્ણય લેશો તો સંબંધમાં અંતર આવી શકે છે. વિશ્વાસ અને ખુલ્લી વાતચીત જ આ સપ્તાહનો સૌથી મોટો ઉપાય રહેશે. લગ્ન જીવનમાં જીવનસાથીનો સહકાર મળશે, પરંતુ તેમની લાગણીઓનું પણ સન્માન કરવું જરૂરી રહેશે. એકબીજાને સમય આપવાથી સંબંધ વધુ મજબૂત બનશે. આરોગ્યની દ્રષ્ટિએ વધારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ શરીરને આરામ આપવો ખૂબ જ જરૂરી રહેશે. અનિયમિત ઊંઘ, વધુ કામ અને માનસિક તણાવને કારણે થાક અનુભવાઈ શકે છે. નિયમિત ચાલવું, પૂરતું પાણી પીવું અને સાત્વિક આહાર લેવો તમારા માટે લાભદાયક રહેશે. મનને શાંત રાખવા માટે ભગવાન શિવનું ધ્યાન અથવા ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરવાથી આંતરિક શાંતિનો અનુભવ થઈ શકે છે. આ સપ્તાહ તમને એક ખાસ સંકેત આપે છે કે દરેક તકને તરત જ પકડી લેવાની ઉતાવળ ન કરવી. કેટલીક તકોને સમય આપવાથી વધુ મોટો લાભ બની શકે છે. કોઈપણ વ્યક્તિ વિશે માત્ર સાંભળેલી વાતમાં આધારે મત ન બનાવો. તમારી પોતાની સમજ અને અનુભવના આધારે નિર્ણય લેવો. ઘણા કુંભ રાશિના જાતકો, જો તેઓ પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખશે તો આ સપ્તાહ આત્મવિશ્વાસ વધારનાર સાબિત થઈ શકે છે. મિત્રો, આ તો હતી આ સપ્તાહની શરૂઆત સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જ્યોતિષીય સંભાવનાઓ. અને હવે આપણે જાણીશું કે સપ્તાહના મધ્યમ અને અંતિમ દિવસોમાં કયા ખાસ યોગ બની રહ્યા છે, કયા દિવસે સૌથી વધુ શુભ રહી શકે, કયા કામથી બચવું જોઈએ અને કઈ એક નાની ભૂલ તમારા માટે નુકસાનકારક બની શકે છે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, સપ્તાહનો મધ્યમ ભાગ કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શરૂઆતમાં જે પરિસ્થિતિઓ થોડી ગૂંચવણભરી લાગતી હતી, તેમાં હવે ધીમે ધીમે સ્પષ્ટતા આવવા લાગશે. ઘણા લોકો અનુભવશે કે છેલ્લા કેટલાક દિવસોથી જે કામ અટકી રહ્યું હતા, તેમાં હવે આગળ વધવાની તક મળી રહી છે. જો કે આ સમય દરમિયાન એક વાત ખાસ યાદ રાખવાની રહેશે. દરેક તકનો લાભ લેવા માટે યોગ્ય સમયની રાહ જોવી પણ એટલી જ જરૂરી છે. ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણયો તમને પાછળથી મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી શનિદેવની પ્રેરણાને સમજીને શાંતિપૂર્વક દરેક પગલું ભરશો તો લાભની શક્યતા વધી શકે છે. આ સપ્તાહમાં મધ્યમ ભાગ તમારી વાણીનું વિશેષ મહત્ત્વ રહેશે. તમે જે શબ્દો બોલશો તેની અસર માત્ર તમારા સંબંધો પર નહીં, પરંતુ તમારા કાર્યક્ષેત્ર પણ જોવા મળી શકે છે. જો કોઈ વ્યક્તિ તમારી વાતનો ખોટો અર્થ કાઢવાનો પ્રયાસ કરે તો ગુસ્સે થવાને બદલે શાંતિથી પોતાનો પક્ષ રજૂ કરવો વધુ સારું રહેશે. કેટલીક વાર મૌન રહેવું પણ સૌથી મોટો જવાબ બની જાય છે. આ સમય દરમિયાન અનાવશ્યક ખર્ચા, વાદવિવાદ અથવા સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનું ટાળવું તમારા માટે લાભદાયક રહેશે. જો તમે નોકરીમાં છો તો આ દિવસો અધિકારીઓ તમારી કાર્યશૈલી પર ખાસ ધ્યાન આપી શકે છે. તમારા દ્વારા પૂર્ણ કરાયેલા જૂના પ્રોજેક્ટ અથવા જવાબદારીઓની પ્રશંસા મળી શકે છે. કેટલાક લોકો માટે નવી જવાબદારી અથવા નવા વિભાગમાં કામ કરવાની તક મળી શકે છે. જો કે નવી જવાબદારી સાથે કામનું દબાણ પણ વધી શકે છે. તેથી સમયનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી રહેશે. ઓફિસમાં કોઈ સહકર્મી સાથે મતભેદ થાય તો તેને વ્યક્તિગત બનાવવાને બદલે વ્યવસાયિક રીતે હલ કરવાનો પ્રયાસ કરવો. જે લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે તેમના માટે આ સમય નવા સંપર્ક બનવાનો રહેશે. કોઈ જૂનો ગ્રાહક ફરીથી તમારી પાસે આવી શકે છે અથવા લાંબા સમયથી અટકેલો સોદો પૂર્ણ થવાની શક્યતા પણ બની શકે છે. વેપારમાં વિશ્વાસ સૌથી મોટું મૂડી છે, તેથી કોઈપણ ગ્રાહક સાથે કરેલા વચનનું પાલન કરવું. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો હજી થોડો સમય પરિસ્થિતિનું અવલોકન કરીને પછી આગળ વધવું વધુ યોગ્ય રહેશે. ભાગીદારીમાં પારદર્શિતા જાળવશો તો ભવિષ્યમાં મોટો લાભ મળી શકે છે. આર્થિક બાબતોમાં પણ આ સમય આશાજનક રહેશે, પરંતુ આવક વધે એટલે ખર્ચ પણ વધે એવી શક્યતા રહેશે. કેટલાક લોકો ઘર માટે નવી વસ્તુ ખરીદવું વિચારી રહ્યા છે. જો ખરીદી ખરેખર જરૂર હોય તો જ આયોજન કરીને કરવી. માત્ર દેખાદેખીમાં ખર્ચ કરવાથી પાછળથી આર્થિક દબાણ અનુભવાઈ શકે છે. જો કોઈ વ્યક્તિ તમને ઝડપથી નફો આપવાનું વચન આપીને રોકાણ કરવા કહે તો સંપૂર્ણ તપાસ કર્યા વગર નિર્ણય ન લેવો. આ સપ્તાહમાં સમજદારીપૂર્વક બચાવેલા પૈસા ભવિષ્યમાં મોટો આધાર બની શકે છે. પરિવારની વાત કરીએ તો ઘરમાં શાંતિ જાળવવા માટે તમારે પહેલ કરવી પડશે. ઘરના વડીલોની સલાહને અવગણવી નહીં. તેમના અનુભવમાંથી તમને મહત્વપૂર્ણ માર્ગદર્શન મળી શકે છે. સંતાનો સાથે સમય પસાર કરવાથી આનંદ મળશે.
જો કોઈ પારિવારિક કાર્યક્રમ અથવા ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપવાની તક મળે તો જરૂર જવું. આવા પ્રસંગો તમને માનસિક શાંતિ અને પરિવાર સાથે જીવન નજીક લાવવામાં મદદ કરશે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આ દિવસોમાં વિશ્વાસની કસોટી થઈ શકે છે. નાની વાતને લઈને મનમાં શંકા રાખવાને બદલે ખુલ્લા દિલથી વાત કરવી. ઘણા સંબંધો માત્ર વાતચીતના અભાવને કારણે નબળા પડી જાય છે. જો તમે જીવનસાથી અથવા પ્રિય વ્યક્તિને સમય આપશો તો સંબંધમાં ફરીથી નવી ઉર્જા આવશે. લગ્ન જીવનમાં એકબીજાના નિર્ણયોનો આદર કરવો ખૂબ જરૂરી રહેશે. કોઈ જૂના મતભેદ હવે શાંતિથી સમાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉપયોગી બની શકે છે. જો તમે સતત મહેનત કરી રહ્યા છો તો તેનું પરિણામ ધીમે ધીમે મળવાનું શરૂ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સમયનું આયોજન કરીને અભ્યાસ કરવો. જૂના પ્રશ્નપત્રોનો અભ્યાસ અને નિયમિત પુનરાવર્તન તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. શિક્ષકો અથવા અનુભવી વ્યક્તિઓની સલાહને ગંભીરતાથી લેવાથી તમને લાભ થશે. આરોગ્યની દૃષ્ટિએ આ સપ્તાહમાં માનસિક તણાવને નિયંત્રિત કરવું સૌથી જરૂરી રહેશે. વધારે ચિંતા કરવાથી ઊંઘ પર અસર થઈ શકે છે. સમયસર આરામ, હળવો વ્યાયામ અને સાત્વિક આહાર તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો તમે લાંબા સમયથી શરીરમાં થાક અનુભવી રહ્યા હો તો તેની અવગણશો નહીં. નિયમિત જીવનશૈલી અપનાવવાની ઘણી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ શકે છે. આ સપ્તાહ દરમિયાન કેટલાક કુંભ રાશિના જાતકોને આધ્યાત્મિક તરફ આકર્ષણ વધી શકે છે. ભગવાન શિવના મંદિરે દર્શન કરવા, શિવલિંગ પર જળ અર્પણ કરવું અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવાથી મનને શાંતિ મળી શકે છે. શનિવારે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ, અડદની દાળ અથવા શક્ય હોય તો જરૂરિયાત વસ્તુનું દાન આપવું પણ શુભ માનવામાં આવે છે. આવા સારા કર્મોથી મનમાં સકારાત્મકતા વધે છે અને જીવનમાં આત્મવિશ્વાસ મજબૂત બને છે. એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે આ સપ્તાહમાં તમને કોઈ એવી માહિતી મળી શકે જે શરૂઆતમાં સામાન્ય લાગશે પરંતુ ભવિષ્યમાં એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેથી દરેક વાત ધ્યાનથી સાંભળવી અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અથવા સંદેશાઓને અવગણવા નહીં. કેટલાક લોકોને લાંબા સમયથી રાહ જોવાતી કોઈ ખુશખબર પણ મળી શકે છે. જોકે ખુશીમાં આવીને મોટું વચન આપી દેવું યોગ્ય નહીં ગણાય. પહેલાં સંપૂર્ણ પરિસ્થિતિ સમજો અને પછી જ નિર્ણય લો. સપ્તાહના અંતિમ દિવસો તરફ આગળ વધતા ગ્રહોની સ્થિતિ તમને ધીમે ધીમે સકારાત્મક પરિણામો તરફ લઈ જઈ શકે છે. પરંતુ અંતિમ 2 દિવસ એક નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે. જો તમે ઉતાવળમાં નિર્ણય લેશો કયો દિવસ સૌથી શુભ રહેશે, કયા દિવસે ખાસ સાવધાની રાખવાની રહેશે, કઈ દિશામાં ભાગ્ય તમારો સાથ આપશે અને સપ્તાહના અંતમાં તમને કયો અચાનક સંકેત મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી જાણીશું. તેથી અંત સુધી જોડાયેલા રહેજો. હવે વાત કરીએ સપ્તાહના અંતિમ દિવસોની. કારણ કે આ સમય કુંભ રાશિના ઘણા જાતકો માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં તમે જે મહેનત કરી હશે, તે ધીરજ રાખી હશે અને જે સમજદારીપૂર્વક નિર્ણય લીધો હશે તેનું પરિણામ હવે ધીમે ધીમે જોવા મળી શકે છે. ગ્રહોની સ્થિતિ એ સંકેત આપે છે કે આ સમય દરમિયાન કેટલીક એવી ઘટનાઓ બની શકે છે જે તમને ભવિષ્ય માટે નવી પ્રેરણા આપશે. જો કે ભાગ્ય તમારો સાથ આપી રહ્યું હશે, પરંતુ કર્મ કર્યા વગર માત્ર નસીબના ભરોસે બેસી રહેવું યોગ્ય નહીં ગણાય. શનિદેવ હંમેશા કર્મને પ્રથમ સ્થાન આપે છે. તેથી જે વ્યક્તિ પ્રામાણિકતા સાથે પોતાનું કાર્ય કરે છે તેને યોગ્ય સમયે યોગ્ય ફળ જરૂર મળે છે. સપ્તાહના અંત તરફ તમારા મનમાં આત્મવિશ્વાસનો વધારો જોવા મળશે. ઘણા કુંભ રાશિના જાતકો લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થ હતા. હવે પરિસ્થિતિ ધીમે ધીમે સ્પષ્ટ બનશે અને તમને યોગ્ય માર્ગ પસંદ કરવામાં સરળતા રહેશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા કારકિર્દીમાં પરિવર્તન લાવવા ઈચ્છો છો તો સારા સમાચાર મળવાની સંભાવના બની શકે છે. કેટલાક લોકોને ઇન્ટરવ્યૂ, મીટિંગ અથવા કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચામાં સફળતા મળી શકે છે. જો તમે વેપાર કરો છો તો કોઈ નવો ગ્રાહક અથવા નવો સંપર્ક ભવિષ્યમાં મોટો લાભ અપાવી શકે છે. આર્થિક રીતે સપ્તાહના અંતિમ દિવસો આશાજનક રહેશે. કોઈ અટવાયેલું પેમેન્ટ મળી શકે અથવા લાંબા સમયથી જે રકમની રાહ જોઈ રહ્યા હતા તે પ્રાપ્ત થઈ શકે છે. તેમ છતાં પૈસા મળતા જ બિનજરૂરી ખર્ચ શરૂ ન કરવો.
બચત કરવાની આદત તમને ભવિષ્યમાં મુશ્કેલ સમયમાં મજબૂત બનાવશે. જો તમે ઘર, વાહન અથવા કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો પરિવારના અનુભવી સભ્ય અથવા નિષ્ણાતની સલાહ લઈને આગળ વધવું વધુ યોગ્ય રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ બની શકે છે, કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે અથવા પરિવાર સાથે આનંદની ક્ષણો પસાર કરવાની તક મળશે. ઘણા સમયથી કોઈ સગા સંબંધીઓ સાથે અંતર આવ્યું હોય તો હવે તેમાં સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે. ઘરના વડીલોનો આશીર્વાદ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ થશે. તેમના આશીર્વાદથી મનમાં નવી શક્તિ અને આત્મવિશ્વાસ અનુભવાશે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આ સમય સકારાત્મક રહેશે. જો છેલ્લા કેટલાક દિવસોથી ગેરસમજ ચાલી રહી હતી તો હવે તે દૂર થઈ શકે છે. જીવનસાથી સાથે ખુલ્લા દિલથી વાત કરવાથી સંબંધ વધુ જ મજબૂત બનશે. એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરશો તો સંબંધમાં વિશ્વાસ વધશે. અવિવાહિત જાતકો માટે પણ કોઈ નવા સંબંધની શરૂઆતના સંકેતો મળી શકે છે, પરંતુ કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. વિદ્યાર્થીઓ માટે સપ્તાહનો અંત ઉત્સાહજનક રહેશે. પરીક્ષાની તૈયારીમાં સતત મહેનત કરનાર વિદ્યાર્થીઓને સારા પરિણામ તરફ આગળ વધવાનો આત્મવિશ્વાસ મળશે. જે વિદ્યાર્થીઓ નવા કોર્સ, નવી નોકરી અથવા ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને પણ સકારાત્મક સંકેતો મળી શકે છે. નિયમિત અભ્યાસ અને સમયનું યોગ્ય આયોજન સફળતાની ચાવી રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ શરીર કરતાં મનની સંભાળ વધુ જરૂરી રહેશે. જો મન શાંત રહેશે તો શરીર પણ સ્વસ્થ અનુભવાશે. નિયમિત ઊંઘ, સાત્વિક ભોજન અને થોડો સમય પ્રાર્થના અથવા ધ્યાન માટે કાઢશો તો આખા સપ્તાહનો થાક દૂર થઈ શકે છે. શક્ય હોય તો દરરોજ સવારે ભગવાન શિવનું સ્મરણ કરવું અને સાંજે થોડો સમય પોતાના પરિવાર સાથે પસાર કરવો. તેનાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. આ સપ્તાહ માટે એક નાનો પરંતુ ખૂબ જ અસરકારક આધ્યાત્મિક ઉપાય પણ કરી શકો છો. સોમવારના દિવસે ભગવાન શિવને સ્વચ્છ જળ અર્પણ કરો, બિલ્વપત્ર અર્પણ કરો અને શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. શનિવારે શનિદેવનું સ્મરણ કરીને જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની શક્તિ મુજબ દાન આપો. યાદ રાખો કે દાનનું મૂલ્ય તેની રકમમાં નથી પરંતુ ભાવનાઓમાં હોય છે. સારા કર્મ અને સકારાત્મક વિચારો જીવનમાં શુભ પરિણામો લાવવામાં મદદરૂપ બને છે. આખરે એક મહત્વપૂર્ણ વાત યાદ રાખજો, જ્યોતિષ ભવિષ્યની સંભાવનાઓ દર્શાવે છે, પરંતુ તમારા જીવનની દિશા તમારા કર્મ, સમજદારી અને નિર્ણયોથી નક્કી થાય છે. જો તમે મહેનત, પ્રામાણિકતા અને ધીરજ સાથે આગળ વધશો તો આ સપ્તાહ તમારા માટે નવી તક, નવી આશા અને નવી સફળતાના દ્વાર ખોલી શકે છે. મુશ્કેલીઓ આવશે, પરંતુ દરેક મુશ્કેલીઓ તમને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. પોતાના પર વિશ્વાસ રાખો, ભગવાન પર શ્રદ્ધા રાખો અને સારા કર્મ કરતા રહો. જો તમે કુંભ રાશિનું આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, તેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. અને હવે કોમેન્ટમાં જરૂર લખજો ઓમ નમઃ શિવાય, જેથી ભગવાન શિવ અને શનિદેવની કૃપા સૌના જીવનમાં બની રહે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ રાશિફળ, આધ્યાત્મિક માહિતી, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનો દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારી દરેક નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. જય શ્રી મહાકાલ, જય શનિદેવ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. હર હર મહાદેવ. જય માતાજી.